હાલો જય શ્રી કૃષ્ણ। આજે આપણે દાળ બાટી બનાવવાની છે। તો આ દાળ છે એને બાફવા મૂકી દઈએ। આ બધી એકો એક વસ્તુની દાળ છે તો એને મેં ધોઈ નાખી છે, પાણી મૂકી દીધું છે। તો આપણે પાણીની અંદર કરી દઈએ। બાટીનો લોટ બાંધવાનો છે। તો આ ભાખરીનો સરાઈ ગયો છે અને આ ઓલો પેસન લોટ છે વાટકી એક, અને જોઈ પ્રમાણે ચમચી જેટલું મીઠું કરી દઈ અને થોડાક એવા સપટીક જેટલા અજમા કરી દેવાના છે, એટલે બહુ સરસ લાગે। અજમાથી એકદમ થાય। અને ચમચી જેટલી આપણે હળદર કરી દઈએ, 1.5 ચમચી જેટલું જીરું કરવાનું છે। હવે આપણે એને કરી અને ઘીનું મોણ દેવાનું છે। તો આપણે ઘીનું મોણ કરી દઈએ, 4-5 ચમચી જેટલું ઘી કરી દઈએ। હવે એને આપણે લોટ બાંધવાનો છે। પહેલાં આપણે મોણ સરખું કરી લઈ। હવે આપણે પાણી નાખીને લોટ બાંધવા માંડવાનો છે, અને બહુ ઢીલોય નહીં બાંધવાનો, મીડિયમ બાંધવાનો, એકદમ સરસ। હવે આપણે લોટ બંધાઈ જવા આવ્યો છે તો આપણે એના લોયા બનાવવાના છે। તો હવે લોયા બનાવવા માંડવાના છે, નાના નાના સરસ કરી। આવી રીતે આવડા બનાવી દેવાના સરસ કરી। હવે આપણે એકદમ પાણી ઉકળી ગયું છે તો એની અંદર બાફવા મૂકી દેવાની છે। હવે એને થોડીક વાર ઢાંકી દેવાનું છે, બફાઈ ગયું છે। સરસ બફાઈ ગયા છે જો એકદમ। હવે આપણે એને થોડા થોડા ફેરવી નાખવાના છે। તો એકદમ સરસ બફાઈ ગઈ છે, સફેદ જેવી ટમકી પડી રહી છે। તો હવે આપણે એને કાઢી લેવાના છે। હવે આપણે ગેસ બંધ કરી દઈ। સરસ મજાના બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ ડીશની અંદર। હવે આપણે ગેસ ચગવી દીધો છે અને તેલ વઘારવા છે। 3 પાવરા જેટલું દાળ વઘારવા તેલ મૂકી દેવાનું છે। થઈ ગયું છે તો આપણે જીરું કરી દેવાનું છે, ચમચી જેટલું, 1 ચમચી જેટલી હિંગ કરી દેવાની છે, જોઈ પ્રમાણે હળદર કરી દેવાની છે। તો હવે આપણે થોડોક એવો લીમડો છે, 2 મરચી છે અને લીલું લસણ છે, અને આપણે આ ડુંગળી નાખી દઈએ। એને હળહળવા દેવાનું છે। આપણે આ ટમેટા નાખી અને ઘડીક વાર એને ચડવા દેવાના છે। એક ટમેટું સુધારી નાખ્યું હતું, એને ઘડીક વાર ચડવા દેવાનું। ચમચી જેટલું દરેલ જીરું કરી દીધું છે। હવે આપણે એને એકદમ હલાવી નાખવાનું છે। સહેજ ઘાટો રસા જેવું થઈ જાય
પછી આપણે ડાળ કરવાની છે. હવે આપણે બની છે એકદમ રસ્તા જેવું બની ગયું છે. આપણે એની અંદર પાણી કરી દેવાનું છે. તો આપણે કુકર ધોઈ અને પાણી કરી 1.5 ગ્લાસ જેટલું પાણી કરી દીધું છે. એને આપણે ચમચી જેટલી ચટણી કરી દઈ. તીખું ખાતા હોય તો વધારે કરવાની. હવે એને ઉકળવા દેવાનું છે. હજી થોડુંક પાણી જોઈએ, બહુ ઘાટી બતાવે છે. હવે આપણે ડાળ એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે એની ઉપર આપણે દાળ ભાજી કરી દેવાના છે. હવે દાળને નીચે લઈ લેવાની છે. તેલ મુકાઈ ગયું છે. આને મૂકી દો. અને 2 ટુકડા કરી નાખવાના. જો એકદમ બફાઈ ગયા છે સરસ. હવે એને પછી આપણે શેકી નાખવાના છે. તેલ મૂકી દીધું છે. તરવા નથી, શેકવા છે. 2 ટુકડા કરી નાખી. એકદમ સરસ જો બફાઈ ગયા છે. આવી ગયું છે તો આપણે એને શેકવા લાગવાના છે. હવે આપણે સરસ મજાના શેકાઈ ગયા છે. તો આપણે એને કાઢી લેવાના છે. બાટી એકદમ શેકાઈ ગઈ છે. હાલો, આપણી ડાળ બાટી તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. સારી લાગે તો કોમેન્ટ મોકલજો જરૂર.